નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહો જ્યારે અલગ અલગ ગ્રહોની સાથે જોડાતા હોય છે ત્યારે એક યુતિ બનતી હોય છે અને આ યુતિ આપણા જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પાડતી હોય છે. અગ્નિ તત્વનો ગ્રહ જલ તત્વના ગ્રહ સાથે જોડાય તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે કે માયાવી ગ્રહ જેને આપણે રાહુ અને કેતુ ઓળખીએ છીએ, આ રાહુ અને કેતુની મંગલ ગ્રહ સાથે યુતિ થાય કે જે પરાક્રમી ગ્રહ ગણવામાં આવે છે, જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. આ યુતિ જ્યારે બનતી હોય છે ત્યારે તમારા જીવન ઉપર કેવો પ્રભાવ પાડતી હોય છે. તમારા જીવનની અંદર લગ્નને લગતી સમસ્યા છે કે તમારા જીવનની અંદર કેરિયરને લગતી સમસ્યા છે, તો આ સમસ્યાઓમાં પણ આ યુતિ કેવી રીતે તમારા ઉપર પ્રભાવ પાડે છે. અરે તમારે સારા પોલીસ વાળા બનવું છે, તમારે હાઈ ક્વોલિટીની અંદર એટલે કે તમારે હાઈ કક્ષાના ઉચ્ચ અધિકારી તમારે બનવું છે, તો પણ આ યુતિનો પ્રભાવ તમારા ઉપર હોવો બહુ જ જરૂરી છે. કોઈને સેનાની અંદર આગળ જવું હોય, સેનાની અંદર ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત કરવું હોય, તો પણ આ યુતિનો પ્રભાવ કેવી રીતે તમારા ઉપર હોય છે અને એ કેવી રીતે તમારા જીવન ઉપર અસર કરે છે, આ દરેક પાસાઓ ઉપર, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે વિચાર કરવાનો છે, આજે વાતો કરવાની છે. પરંતુ એ પહેલા વહેલા વાત કરી લઈએ દર્શક મિત્રો આજના પંચાંગની. આજના પંચાંગની વાત કરીએ તો આજે 1 ડિસેમ્બર એટલે કે 1/12/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. કારતક માસ કૃષ્ણ પક્ષ અને એની અમાવસ્યાની તિથિ આજે બપોરે 11:50 સુધી રહેશે અને ત્યારબાદ ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું છે કે માસાનામ માર્ગશીર્ષોહમ, એના પછી માક્ષર માસની શરૂઆત થશે ને એ માક્ષર માસના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે એકમની તિથિ આજે 11:50 પછી ચાલુ થશે. આજના દિવસની અંદર અનુરાધા નામનું નક્ષત્ર રહેશે, શુક્રમા નામનો યોગ રહેશે, નાગ નામનું કરણ રહેશે જે સવારે 11:50 સુધી છે અને ત્યારબાદ કિંસ્તુક નામના કરણનો પ્રારંભ થશે અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ મંગળ, કેતુ, મંગળ અને રાહુની. જીવનની અંદર આપણા જીવનની અંદર અલગ અલગ ગ્રહોનો પ્રભાવ આપણા જીવન ઉપર પડતો હોય છે. જ્યારે કોઈ પણ ગ્રહની સાથે યુતિની અંદર આવતો હોય છે તો એનું પરિણામ ક્યાંક ને ક્યાંક અલગ આપણને જોવા મળતું હોય. આપણે મનનો કારક ગ્રહ અને જલ તત્વનો કારક ગ્રહ ચંદ્ર જ્યારે ગુરુ મહારાજની સાથે આવે ત્યારે આપણે એને ગજકેશરી યોગ કહેતા હોઈએ છીએ. પરંતુ દર્શક મિત્રો, અંશાત્મક રીતે જ્યારે આ બંને ગ્રહો સાથે જોડાય તો એ ગજકેશરી યોગનું પરિણામ આપણને સારામાં સારું પ્રાપ્ત થતું હોય છે. એટલે કે એના દ્વારા આપણા જીવનની અંદર બેટર લક્ષ્મી, સારી લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે અને એના દ્વારા આપણા કાર્યો પણ સિદ્ધ થતા હોય છે અને એના દ્વારા જ આપણા જીવનની અંદર સારું એવું લક્ષ્મીનું વરદાન આપણને મળતું હોય. એવી જ રીતે દર્શક મિત્રો, ગ્રહોનો સેનાપતિ એ મંગળ મહારાજ છે. મંગળ એ અગ્નિ તત્વનો ગ્રહ છે. રાહુ મહારાજ એ ખાસ કરીને માયાવી ગ્રહ છે. કેતુ મહારાજ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ઉપરનું મસ્તક એ રાહુ અને નીચેનું ધડ એ કેતુ કહેવામાં આવ્યું. એટલા માટે દર્શક મિત્રો, કેતુનો પ્રભાવ મંગળ જેવો છે. જે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર મંગળની સાથે કેતુ બિરાજમાન હોય તો એ ડબલ મંગળનું ફળ આપે. એટલે જે વ્યક્તિના જીવનની અંદર મંગળ અને કેતુ આ બંને ગ્રહો સાથે છે, આવા વ્યક્તિઓ સાહસી હોય છે, પરાક્રમી હોય છે, સેનાની અંદર ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત કરી શકે છે, પોલીસની અંદર પણ પોતે ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત કરી શકે છે અને પોતાના સાહસ દ્વારા, પોતાની શક્તિ દ્વારા પોતે સામેવાળા ઉપર હેવી પણ થઈ જતા હોય છે. દર્શક મિત્રો, મંગળ અને કેતુ જે અંગારક યોગનું સર્જન કરે છે, એવું કહેવામાં આવે છે
કે આ યોગ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભદાયક તો છે, સાહસી પરાક્રમી તો બનાવે છે, પરંતુ આવા વ્યક્તિઓને ગુસ્સાનું પ્રમાણ, સ્વભાવની અંદર ગુસ્સાનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય. અને એમાં પણ મંગળ તમારો ડાઉન છે, મંગળ તમારો નીચનો છે, એટલે કે કર્ક રાશિનો બિરાજમાન છે, અથવા તો મંગળ તમારા જીવનની અંદર તમને સમસ્યા આપી રહ્યો છે, તો આ મંગળ અને કેતુની યુતિ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કર્જનું પ્રમાણ વધારી દેશે, તમારી બુદ્ધિને ભ્રષ્ટ બનાવી દેશે. તમારા એવા નિર્ણયો, એવા વિશ્વાસવાળા નિર્ણયો, બીજા ઉપર વિશ્વાસ કરી અને તમે તમારા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય. દર્શક મિત્રો, મંગળ અને કેતુની યુતિ તમને સારું પરિણામ પણ આપે છે, અને આ જ મંગળ અને કેતુની યુતિ તમારા જીવનની અંદર દુષ્પરિણામ પણ આપે છે. દર્શક મિત્રો, રાહુ અને મંગળ એકબીજાના વિરોધી ગ્રહ માનવામાં આવે છે, અને એટલા માટે આનો આપણા જીવન ઉપર અશુભ પ્રભાવ સવિશેષ માત્રામાં પડતો હોય છે. એવું કહેવાય છે મંગળ અને રાહુની યુતિ અંગારક યોગનું સર્જન કરે છે. નામની તરહ, નામની જેમ આ યોગ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ફળ પણ એવી રીતે આપતો હોય છે. જેને મંગળ અને રાહુની યુતિ હોય, આવા વ્યક્તિ ક્રોધી હોય, હિંસક હોય, આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર, પોતાના ભાઈઓ સાથેના બનાવોની અંદર પણ આવા લોકોને સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો સાથે જેને મંગળ અને રાહુની યુતિ હોય અને અણબન રહેતી હોય, અમુક સમયે આવા લોકોનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જતું હોય છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા આવા લોકોને વિશ્વાસ બેસતો હોય છે, એટલે કે ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોવા છતાં જેને મંગળ અને રાહુની યુતિ છે અને શંકા, કુશંકાઓનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. એવું કહેવાય છે કે જેની કુંડલીની અંદર મંગળ અને રાહુ બંને ગ્રહો સાથે છે, અષ્ટમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે, તો વારંવાર દુર્ઘટનાના યોગ પણ બનતા હોય છે. આવા લોકોએ વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જ જરૂરી હોય, ને જેને મંગળ અને રાહુની યુતિ હોય આવા લોકોને લોહીને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થાય. નથી કહેતા બ્લડ કેન્સર થયું છે, તો સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર જ્યારે આ યુતિ થતી હોય છે તો એના લીધે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર લોહીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય. વારંવાર એક્સિડન્ટના યોગો બને, એક્સિડન્ટમાં લોહી પણ નીકળી શકે, આવી બધી વસ્તુઓ વારંવાર બનતી હોય છે. દર્શક મિત્રો, જેની કુંડલીની અંદર મંગળ અને રાહુ આ બંને ગ્રહો સાથે છે અને પ્રેમમાં દગો મળે છે, આવા લોકોને પ્રેમની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. યુઝ એન્ડ થ્રો, આવા લોકો સાથે હંમેશાને માટે યુઝ એન્ડ થ્રો ની સિચ્યુએશન ક્રિએટ થાય છે. એટલે પોતે પુરુષ હોય તો એ પુરુષને પોતાના પ્રેમી સાથે જે બનાવો બનવા જોઈએ, એટલે કે ક્યાંક ને ક્યાંક એની સાથે જે લાગણીનું એટેચમેન્ટ રહેવું જોઈએ, બંને ગ્રહો, બંને પ્રેમની અંદર સારું રહેવું જોઈએ, એની જગ્યાએ એનું ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. માટે મંગળ અને રાહુ તમારી કુંડલીની અંદર સાથે છે તો તમારે પ્રેમ કરવામાં સાવધાની રાખવી જોઈએ. આવા લોકોને લગ્ન જીવનની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. આવા લોકોના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી રહેતી હોય. જો આ મંગળ રાહુની યુતિ છઠ્ઠા સ્થાનની અંદર છે, છઠ્ઠું સ્થાન એ ગુપ્ત શત્રુનું સ્થાન છે, આ સ્થાનની અંદર તમારે મંગળ અને રાહુની યુતિ છે તો તમારે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. આવા લોકો વારંવાર કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે, પછી ભલે પોતાના માટે હોય કે બીજાના માટે હોય, પરંતુ આવા લોકોને વારંવાર કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. જો મંગળ અને રાહુ આ બંને ગ્રહો મારક સ્થિતિની અંદર છે, એટલે કે 12મા સ્થાનની અંદર બિરાજમાન છે, તો આવા લોકોને જેલ પણ થઈ શકે છે. કારણ કે 12મે રાહુ મહારાજ આવે, મંગળની સાથે આવે તો બંધન યોગ બનાવડાવે, ને એ બંધન યોગ જેલ પણ કરાવડાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ નકારાત્મક પરિણામ આપતું હોય છે, ને એ તમારા જીવનમાં સમસ્યાનું સર્જન પણ કરતું હોય. જ્યારે મંગળ અને કેતુની યુતિ છે, તમારા જીવનની અંદર બે મંગળ ભેગા થાય, સાહસ ઉત્પન્ન કરાવડાવે, તમારા કેરિયરની અંદર પ્રોગ્રેસ પણ કરાવડાવે, અને આ મંગળ અને કેતુ તમારા જીવનમાં જો પોઝિટિવ હોય તો આવા લોકો પોતાના સાહસ દ્વારા, પોતાની શક્તિ દ્વારા પોતાના જીવનની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, પોતાના જીવનની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકે. માની લો મંગળ અને રાહુ તમને દુષ્પ્રભાવ આપી રહ્યા છે, મંગળ અને કેતુ તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તમારા કેરિયરની અંદર ગ્રોથ નથી થતો, કોન્ફિડન્સ ડાઉન થાય છે,
છે, કર્જની સમસ્યા છે, ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ વધારે પડતા થઈ રહ્યા છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યા છે, તો આ બધી સમસ્યાઓના નિવારણ માટે મંગળ અને રાહુ માટે કયા ઉપાયો કરવા, મંગળ અને કેતુ માટે કયા ઉપાયો કરવા, આ દરેક વિષય તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહી છે, તમારા કાર્યોની અંદર રૂકાવટો આપી રહી છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું સર્જન કરે છે, તો એના માટે કયા ઉપાય કરવા, વાત કરીએ કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હેલો, જય ગણેશ. હા જય ગણેશ. હું મારા છોકરા માટે પૂછું છે. એની જન્મ તારીખ છે 27/11/1995. 27/11/1995. જન્મ સમય સવારના 5 વાગે. જન્મ સ્થળ માંગરોળ, કરજણ તાલુકા, માંગરોળ ગામ, બરોડા જિલ્લો. પ્રશ્ન એના પ્રશ્ન નોકરી માટે 2 વખત ટ્રાય આપ્યો છે પોલીસ ખાતામાં, ત્રીજી વખત આપે અને એક રેલવે મેં પરીક્ષા આપવાની છે. એ સરકારી નોકરી લાગશે એને કે બીજો કઈ ઉપાય દેખાડો. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલા સ્થાનમાં રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, હું મારા ટીવી પ્રોગ્રામની અંદર ઘણી વખત આ વસ્તુ કહેતો હોઉં છું કે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય, આવા વ્યક્તિના જીવનમાં અપ ડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન થાય. એટલે કે માંડ ગાડી પાટે ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય, આવી વસ્તુઓનું સર્જન થાય. જીવનમાં એન્ડ મુમેન્ટ ઉપર કામની અંદર રૂકાવટ આવે, 1 માર્ક માટે, અડધા માર્ક માટે, 2 માર્ક માટે અટકી જાય. હવે આમના જન્માક્ષરમાં સૂર્ય મહારાજ લાભાધિપતિ બની અને ધનસ્થાનની અંદર બિરાજમાન છે. ગવર્મેન્ટ સાથે લેણાદેણી તો બની રહી છે. મંગળ અને શુક્ર બંને ગ્રહો સાથે છે અને શનિ મહારાજની 3જી દ્રષ્ટિ કેતુ ઉપર, શનિ મહારાજની 7મી દ્રષ્ટિ લાભસ્થાન ઉપર અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડી રહી છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે છે, જે કામકાજની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે છે, કેરિયરની અંદર ગ્રોથમાં તકલીફ ઉત્પન્ન કરાવડાવે છે અને એના જીવનની અંદર અપ ડાઉન વધારે પડતા ક્રિએટ કરાવડાવે છે. માટે શનિ કેતુ શ્રાપિત દોષ, શનિ સૂર્ય સંઘર્ષો બંનેની પૂજા અવશ્ય કરો. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરાવી દો, એનાથી પણ સારા એવા લાભો મળશે. કાર્યક્ષેત્રની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. રોકાઈએ મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને મંગળ અને કેતુની. મંગળ અને કેતુ આપણા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે, મંગળ અને રાહુ આપણા જીવનમાં કેવી રીતે સમસ્યાઓનું સર્જન કરી શકે ને એના માટે કયા કયા ઉપાયો આપણે કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા વહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. તો ખાસ કરીને મંગળ અને કેતુની યુતિ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોઝિટિવ રિઝલ્ટ પણ આપતી હોય છે. મંગળ અને કેતુની જે વ્યક્તિના જીવનની અંદર, કારણ કે કેતુ છે ને એ હંમેશા મંગળ જેવું ફળ આપતો હોય છે અને એટલા માટે મંગળ અને કેતુની યુતિ આપણા જીવનની અંદર સેનાપતિ એટલે કે કોઈ વ્યક્તિ સેનાની અંદર છે તો પોતે પોતાના પરાક્રમ દ્વારા એની અંદર સારી એવી પોસ્ટને પણ ધારણ કરી શકે. કોઈ વ્યક્તિ પોલીસ ખાતાની અંદર છે તો એમાં પણ પોતાના પરાક્રમ દ્વારા પોતે સારી એવી પોસ્ટને ધારણ કરી શકે. એટલે કે સાહસ અને પરાક્રમનો કારક મંગળની શક્તિ ડબલ થઈ જાય છે અને એ મંગળની શક્તિ ડબલ થવાથી જેની કુંડલીની અંદર મંગળ અને કેતુનો યોગ છે, આવા લોકોને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. પરંતુ જ્યારે મંગળ અને કેતુની યુતિ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતી હોય ત્યારે બીપીને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થાય છે અને એમાં જો ચોથા સ્થાનની અંદર હોય તો માતાને આ સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મંગળ અને કેતુના દુષ્પરિણામ અને શુભ પરિણામ પણ રહેલા છે. જો તમારે આ યુતિની અંદર કેતુના લીધે તમારે સમસ્યા સર્જાતી હોય, કારણ કે કેતુ એ તમારા જીવનની અંદર તકલીફ આપી રહ્યો છે, કેતુ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યો છે, તો કાનની અંદર એક સોનાની કડી ધારણ કરવી જોઈએ. કાનમાં સોનાની કડી ધારણ કરવાથી પણ આ કેતુને લગતી સમસ્યા તમારી દૂર થાય છે અને એના લીધે તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ભગવાન ગણપતિની આરાધના તો અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણેશની પૂજા તમારા દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારે મારા ભવિષ્ય માટે પૂછવું હતું. તો તમારું નામ? હા, મારું નામ છે સરસ્વતી. જન્મ તારીખ? જન્મ તારીખ 2006, 12મા મહિનાની 1લી તારીખ. 1/12/2006. જન્મ સમય?
જન્મ સમય સાંજે 6:30 ના સોરી 5 થી 6:30. 5 થી 6:30. તો હું 6 મૂકું, 5:30 મૂકું કે 4:45 મૂકું? 5:30 મૂકી દો. ચલો 5:30 મૂકી દીધા. જન્મનું સ્થળ? અમદાવાદ. ઓકે. પ્રશ્ન? પ્રશ્ન મારા ભવિષ્ય વિશે હતો અને લગ્ન વિશે. ચલો જન્માક્ષરની આપણે વાત કરી લઈએ. વૃષભ લગ્નની કુંડલી છે. વૃષભ લગ્નની કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર સૂર્ય, મંગળ, ગુરુ અને શુક્ર 4 ગ્રહો બિરાજમાન છે. જો તમારો 5:30 વાગ્યાનો ટાઈમ હોય તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, એટલે કે શંકા કુશંકાઓનું પ્રમાણ તમને સવિશેષ માત્રામાં અમુક સમયાંતરે રહ્યા રાખે. શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ બુધ મહારાજ ઉપર પડી રહી છે. અમુક સમયે વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ પણ કરાવે. મંગળ દોષ છે. જો 5:30ની કુંડલી હોય તો તમારે મંગળ દોષ છે, જે લગ્ન થવામાં અને દાંપત્ય જીવનની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન કરે. એટલા માટે અંગારક યોગની પૂજા અને શ્રાપિત દોષની પૂજા કરવી જોઈએ. અને મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે અથવા કોઈ ગરીબને 2 કેળા અને ગોળનું દાન કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય એના દ્વારા તમારું ભવિષ્ય સારું રહેશે. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજે મંગળ અને રાહુની, મંગળ અને કેતુની. તમારા જીવનની અંદર બંધન યોગ છે. મંગળ અને રાહુ 12મા સ્થાનની અંદર છે. ક્યાંક ને ક્યાંક એના લીધે તમને બંધન જેવું લાગે છે. તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ રહ્યું છે. તમારા પૈસા ફસાઈ રહ્યા છે. તો આ બધામાં જવાબદાર ગ્રહ મંગળ અને રાહુ છે. મંગળ અને રાહુના લીધે તમે કોઈને નાણાં ઉધાર આપો તો પાછા આવવામાં તકલીફ રહેતી હોય છે. મંગળ અને રાહુના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓનો દોર પણ વધારે પડતો રહેતો હોય છે. દર્શક મિત્રો, આજ દરેક વિષય ઉપર વાત કરીએ, એના ઉપાયો વિશે પણ ચર્ચા કરીએ. વાત પહેલા સિંહ રાશિ વાત કરવી છે. કોલર મિત્ર સાથે એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ જન્મ તારીખ છે હે, હે. 1/12/66. કઈ? 1/12/66. 1/12/1966. સમય? સમય સવારે વહેલા 5:30 સવારે વહેલા 5:30. અને સ્થળ મહેસાણા. ઓકે. જન્મ સ્થળ મહેસાણા. શું પ્રશ્ન? પ્રશ્ન એવો મુકુંદભાઈ, જૂનું મકાન વેચવું છે અને નવું મકાન લેવાનું છે, તો એ માટે કેવા યોગ છે અને એમને શેર બજાર ઉપર કેવું લેવાનું છે? જન્માક્ષરની અંદર વાત કરીએ તો તુલા લગ્નની કુંડલીની અંદર કેતુ અને બુધ બિરાજમાન છે. સૂર્ય અને શુક્ર સાથે છે. 12મા સ્થાનની અંદર કન્યા રાશિનો મંગળ બિરાજમાન છે. ઉચ્ચનો ગુરુ બિરાજમાન છે કર્મસ્થાનની અંદર. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો નવા મકાન માટેના યોગો અત્યારે બની રહ્યા છે. કેતુની મહાદશા ચાલે છે. કાલે જ દર્શક મિત્રો વાત કરી કે કેતુની 7 વર્ષની મહાદશા હોય અને આ કેતુની મહાદશાની અંદર ઘણા બધા અલગાવ, ઘણા બધા લાભ, ઘણા બધા નુકસાન, આ બધી વસ્તુઓનું સર્જન થતું હોય છે. તમારી કુંડલીમાં કેતુ કેવો છે એના ઉપર ડિપેન્ડ હોય ને આમની કુંડલી મુજબ જોવા જઈએ તો કેતુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. બુધ મહારાજની સાથે બિરાજમાન છે. અત્યારે કેતુમાં બુધની મહાદશા ચાલી રહી છે. અવશ્ય પ્રયત્ન કરવાથી મકાનના સુંદર મજાના યોગો બની શકે એમ છે. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય અને અવશ્ય તમે તમારા કાર્યોને પણ સિદ્ધ કરી શકો અને સારો લાભ મળે. કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પૂરમાં કપાળમાં કેસર અને ચંદનનું તિલક એને કરવાનું કહેજો અને બની શકે ત્યાં સુધી તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે મહેનત પરિશ્રમ કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી રહ્યા છીએ આજે મંગળ અને કેતુની. મંગળ અને કેતુ તમારા જીવનની અંદર લાભ આપતો હોય. મંગળ અને કેતુ તમારા જીવનની અંદર સારો એવો લાભ આપે એના માટે શું ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી મંગળ અને કેતુ માટે થઈ અને તમે નિત્યને માટે ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરો. રોજ ગણપતિ મંત્રના જપ કરશો, રોજ ગણપતિની આરાધના કરશો, ગણેશ ચાલીસાના પાઠ કરશો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અને જો મંગળ અને રાહુ તમારા જીવનમાં સમસ્યાનું સર્જન કરે છે, બંધન યોગ તમારે બનાવી રહ્યો છે, તો એના માટે કયો ઉપાય કરવો? એના માટે બની શકે તો પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરો. શનિવારના દિવસે કરો, કારણ કે રાહુ શનિ મહારાજ જેવું ફળ આપતો હોય છે અને એટલા માટે જો શનિવારના દિવસે પક્ષીઓને પિંજરામાંથી તમે મુક્ત કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હલો. જય ગણેશ. જય ગણેશ. નમસ્કાર. નમસ્કાર. બોલો. હા,
મારા બાબા વિશે પ્રશ્ન છે. હાજી. એની જન્મ તારીખ છે 16/2/96. 13/2/1996. સમય 16/2/96. 16/2/1996. ચલો સમય સવારે 11:22. સવારે 11:22. જન્મનું સ્થળ મહેસાણા. મહેસાણા. શું પ્રશ્ન? હા 16/2/96 લખી છે ને? હા લખી બેન, લખી. શું પ્રશ્ન? એના કેરિયર વિશેનો પ્રશ્ન છે મહારાજ કે માસ્ટર ડિગ્રીમાં એને કેવું એડમિશન મેડિકલ ક્ષેત્રે છે, MBBS પૂર્ણ કરી અને હવે માસ્ટર ડિગ્રીમાં એડમિશન માટેના કેવા યોગો છે? તો બરાબર. તમે તો કે શિક્ષક ને એના લગભગ એના સંઘર્ષ વિશે સંઘર્ષીઓ અને લઘુરુદ્ર સાથે બધી જ વિધિઓ પતાવી છે, મેં સંપન્ન કરાવી છે. રાઈટ. તમે શિક્ષક ને બેન, તમે શિક્ષક ને એમ કહું છું. હા. આ તમારો ફોન લગભગ હું માનું ત્યાં સુધી મારી હાજરીની અંદર 3જી-4થી વાર લાગ્યો હશે. અરે તમારી કૃપા છે. મારી કૃપા નહીં, ભગવાનની કૃપા. પણ ભગવાનની આવી કૃપા. ટિપ્સ તમે અમારા દર્શકોને આપો કે તમારો ફોન લાગે છે તો બીજા લોકોનો ફોન કઈ રીતે લાગી જાય, કારણ કે બિચારા ઘણા બધા લોકો ટ્રાય કરતા હોય, પ્રોગ્રામ પછી અમને કહેતા હોય કે અમારો ફોન નથી લાગતો. તો તમારા જેવા સદભાગ્યવાળા લોકોનો જયારે ફોન લાગી જતો હોય તો ટિપ્સ આપી દો એટલે ખબર પડી જાય. આશીર્વાદ આપો. બરાબર. બસ આશીર્વાદ તો બધાની સાથે છે. વાત કરી લઈએ જન્માક્ષરની. જન્માક્ષરની અંદર જોવા જઈએ તો મેષ લગ્નની કુંડલી છે. મેષ લગ્નની કુંડલીની અંદર લાભસ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે. વ્યયસ્થાનની અંદર શુક્ર અને કેતુ બંને ગ્રહો સાથે છે, એટલે કે ઉચ્ચનો શુક્ર છે, સ્વગૃહી શનિ મહારાજ છે, સ્વગૃહી ગુરુ મહારાજ છે. ગજકેસરી યોગ બની રહ્યો છે અને એમાં ગુરુના અંશ 15 છે, ચંદ્રના અંશ 24 છે. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એના કાર્યક્ષેત્રની અંદર એને સારો લાભ મળી શકશે અને તમારા ખાસ કરીને એના જીવનની અંદર એને પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાય. આની પહેલા પણ કીધેલું છે કે આને અંગારક યોગ અને સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. એ પૂજા આપ કરાવી લેજો અવશ્ય, જેથી તમને સારો લાભ મળી શકે. અને જો કરી લીધી હોય તો રોજ સવારના સૂર્યને હળદર વાળું જલ ચડાવી હનુમાનજી મહારાજની આરાધના કરવાનો, હનુમાન ચાલીસા અથવા હનુમાન બાહુકનો પાઠ કરવાનો કહેજો. એનાથી પણ પોઝિટિવ લાભ મળી શકે. વાત કરીએ ધન. જો સમસ્યાઓનું સર્જન કરી રહ્યા હોય તો તમારે એક ચાંદીનો ચોરસ ટુકડો તમારા પર્સની અંદર અવશ્ય રાખવો જોઈએ. તમારા પર્સની અંદર રાખવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. જેને મંગળ અને રાહુનું દુષ્પરિણામ પ્રાપ્ત થતું હોય આવા લોકોએ સોનું ઓછું ધારણ કરવું જોઈએ. આવા લોકો સોનું ઓછું ધારણ કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે. હનુમાનજીની ઉપાસના કરે, હનુમાન ચાલીસાનો પાઠ કરે, હનુમાન બાહુકનો પાઠ કરે અને મંગળવારે ગાયને ગોળ અર્પણ કરે તો એના દ્વારા પણ મંગળ રાહુનો જે દુષ્પ્રભાવ એના ઉપર પડે છે, કર્જને લગતી સમસ્યા સર્જાય છે, પૈસા ફસાવાને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, એ સમસ્યાઓમાં એને રાહત મળે છે અને એના દ્વારા એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ. કોલર મિત્ર સાથે પહેલા ચર્ચા કરી લઈએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને બેન. હા, મારા બાબાનું પૂછવાનું છે. નામ શું છે? એનું નામ છે ઉત્તમ. જન્મ તારીખ? 13/8/2001. જન્મ સમય? વહેલી સવારે 4:45 વાગે, એટલે 4:44-45 એમ થતું હતું. 4:44. જન્મ સ્થળ? જેતપુર, રાજકોટ જિલ્લો. ઓકે. શું પ્રશ્ન? એના લગ્નના યોગ ક્યારે છે, કયા વર્ષે છે, અને લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? કર્ક લગ્નની કુંડલીની અંદર સૂર્ય મહારાજ પહેલા સ્થાનમાં છે અને ચંદ્ર શનિનો વિષ યોગ છે ને શુક્ર, રાહુ અને ગુરુ 3 ગ્રહો 12મા સ્થાનમાં છે. પ્રેમ તો થાય. શુક્ર રાહુ છે એટલે પ્રેમ તો કરાવડાવે. કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નનો અધિપતિ ચંદ્ર શનિની આરે બિરાજમાન છે. ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ કરાવડાવે, ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. શનિની મંગળ ઉપર દ્રષ્ટિ માઇન્ડ રખાવડાવે. શનિની 10મી દ્રષ્ટિ 8મા સ્થાન ઉપર પડે છે અને 9માંશ કુંડલીની અંદર 7મ સ્થાનની અંદર કુંભ રાશિના સૂર્ય, ચંદ્ર અને મંગળ આ 3 ગ્રહો બિરાજમાન છે. ઓલરેડી બુધ મહારાજ અસ્તના બિરાજમાન છે, જે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. લગ્ન માટેનો યોગ એનો આગામી 2025ની અંદર ચાલુ થઈ રહ્યો છે. 2025 8મા મહિના પછી આનો સુંદર મજાનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે, જેની અંદર ગુરુ રાહુ ચાંડાલ યોગ, ચંદ્ર શનિ વિષ યોગ આ બંનેની પૂજા કરાવવાથી પોઝિટિવ લાભ મળે. કારણ કે મેં મારા ટીવી પ્રોગ્રામની અંદર કીધું છે કે જેનું કર્ક લગ્ન હોય એ વ્યક્તિને લગ્ન જીવનમાં થોડીક સમસ્યા
સમસ્યા રહેતી હોય છે ને એટલા માટે જો ચંદ્ર શનિ વિષયોગ અને ગુરુ રાહુ ચાંડાલ યોગની પૂજા કરશે તો અવશ્ય ભગવત કૃપાથી સારો લાભ મળતો જણાશે. વાત કરી લઈએ એક કોલર મિત્ર સાથે આપણે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારું નામ પ્રસિદ્ધ છે. હું ગણેશથી વાત કરું છું. 28/4/1999 બુધવાર 6:45 નો સમય. સવારે 6:45, સાંજે સવારે સોરી. ઓકે. જન્મનું સ્થળ? વાડજ. ઓકે. પ્રશ્ન છે સર, મારી એક નોકરી માટેની પ્રોબ્લેમ રહે છે અને એક બીજું છે કે મારો યોગ છે આઉટ ઓફ કન્ટ્રી જવાના. ચલો જન્માક્ષરની વાત કરીએ. ઉચ્ચનો સૂર્ય તમારા પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે, સાથે સાથે શનિ મહારાજ છે જે સૂર્ય શનિના સંઘર્ષ યોગનું સર્જન કરે. સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિનો મંગળ બેઠો છે. ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયે શંકા કુશંકાઓનું પ્રમાણ તમને ઉત્પન્ન કરાવડાવે. તમારા જન્માક્ષરની અંદર 12મા સ્થાનમાં ગુરુ અને બુધ બેઠા છે. નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર તમારો સારો છે, પરંતુ અમુક સમયાંતરે વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ તમારાથી થઈ જાય છે, ભૂલથી થઈ જાય છે પણ થઈ જાય છે. તમારા જન્માક્ષરની અંદર સ્વગૃહી શુક્ર મહારાજ બિરાજમાન છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ વધારે રહે છે અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે જે મન થોડું ઘણું દ્વિધામય કરાવે છે. વિદેશ દ્વારા લેણાદેણી તમારી બહુ સારી છે. વિદેશ માટેના પ્રયત્ન કરો તો સારો લાભ મળે, પણ સ્વગૃહી ચંદ્ર છે, સ્વગૃહી ચંદ્ર મહારાજ છે એટલે ભારતમાં જેટલો ફાયદો તમને મળશે એટલો ફાયદો તમને વિદેશની અંદર મળવાના ચાન્સીસ ઓછા બની રહ્યા છે. બની શકે ત્યાં સુધી અહીંયા તમે તમારો વ્યવસાય કરો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. જોબ માટેના પ્રયત્ન, કારણ કે કર્માધિપતિ શનિ સૂર્યની સાથે બિરાજમાન છે એટલે જોબ માટેના પ્રયત્ન કરો તો જોબની અંદર સેટિસ્ફેક્શન ના મળે. જોબ મળી શકે પણ જોબમાં સેટિસ્ફેક્શન મળવાના ચાન્સીસ ઓછા છે. જ્યારે ભાગ્યાધિપતિ ગુરુ 12મા સ્થાનની અંદર છે, અવશ્ય વ્યવસાય સારો એવો લાભ મળતો જણાશે. સૂર્ય શનિ સંઘર્ષ યોગ અને ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરો. રોજ સવારના પૂરમાં ભગવાન સૂર્યની આરાધના કરો, સૂર્યના 12 નામનો જપ કરો. દર શનિવારના દિવસે 5 હનુમાન ચાલીસાનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કે મંગળ અને રાહુ આપણા જીવનની અંદર જ્યારે દુષ્પરિણામ આપતા હોય, જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતા હોય ત્યારે આપણે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, મંગળ અને રાહુ જ્યારે આપણા જીવનની અંદર તકલીફ આપતા હોય છે ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો આપણી વાણી ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી હોય છે. જે વ્યક્તિનો મંગળ અને રાહુ એને સમસ્યા આપે છે, આ લોકો વાણી ઉપર લગામ રાખે, વાણી ઉપર જો પોતાનો કાબુ રાખે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. આવા લોકો ભગવાન શિવના, ભગવાન ગણપતિના મંત્રનો જપ નિત્યને માટે કરે તો એનાથી પણ તમને સારો એવો લાભ મળતો જણાય છે. આવા લોકોએ મંગળવારના દિવસે, ખાસ કરીને જોવા જઈએ તો મંગળવારના દિવસે હનુમાનજીની આરાધના કરે, હનુમાનજી મહારાજના મંદિરે જઈ અને ખાસ કરીને હનુમાન ચાલીસાના પાઠ કરે, એનાથી પણ સારો લાભ મળે છે. શનિવારે અડદની દાનનું જો દાન આપવામાં આવે તો પણ આ મંગળ રાહુની યુતિ તમારા જીવનમાં તમને પોઝિટિવ રિઝલ્ટ આપતી જણાય છે. દર્શક મિત્રો, વાત કરવી છે કોલર મિત્ર સાથેની સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, મંગળ અને કેતુની યુતિ, મંગળ અને રાહુની યુતિ તમારા જીવનની અંદર નુકસાન કરાવે છે, સમસ્યા સર્જાવે છે, તો કયો ઉપાય કરવો જાણીએ, પરંતુ એ પહેલા વાત કરીએ કોલર મિત્ર સાથે. હેલો. હેલો. જય ગણેશ. હાલો. હા. હાલો. જય ગણેશ. જય ગણેશ. મારો પ્રશ્ન છે મુકુંદભાઈ, અમે 7-8 વર્ષથી તમારો રોજ પ્રોગ્રામ જોઈએ ને તમે જીત્યો ને એ ઉપાય કરીએ. થેન્ક યુ. ખૂબ આભાર. કોના વિશે પ્રશ્ન હતો બેન? મારા પતિ વિશે છે. અમારે ભાગ્ય સાથ ન થતું, ઘણા ને કેમ ઊંધું નાખે તો ખવરું પડે, એમાં અમારે ભાગ સાથ ન થતું. તો તમારા દેવની જન્મ તારીખ બોલી જાઓ. 6/7/1980. સમય છે બપોરે 3:05. 15:05. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે પોરબંદર. અમે લે વેચનું કરીએ, લોખંડનું વાહનનું, ગાડી ને સ્કૂટર ને ટ્રેક્ટર ને. તો એમાં અમારે ટ્રેક્ટર નો ધંધો હાલે પણ 4 વ્હીલ માં નથી લે વેચ થતી. તો લેણા દેવી છે કે નહીં? ચલો જન્માક્ષરની વાત કરીએ. તુલા લગ્નની કુંડલીની અંદર
સુખાધિપતિ શનિ મહારાજ લાભસ્થાનની અંદર ગુરુની સાથે સિંહ રાશિની અંદર બિરાજમાન છે. દર્શક મિત્રો, શનિ એ લોખંડનો કારક ગ્રહ છે અને આ શનિ મહારાજ લાભસ્થાનની અંદર છે એટલે ફાયદો આપવા જોઈએ, પરંતુ સિંહ રાશિની અંદર બિરાજમાન છે એટલે કભી ખુશી કભી ગમ, ક્યારેક ફાયદો ક્યારેક નુકસાન, આવી વસ્તુઓનું સર્જન કરાવડાવે. ઓલરેડી ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ બની રહ્યો છે અને સુખાધિપતિ ને પંચમાધિપતિ શનિ લાભસ્થાનમાં સૂર્યની રાશિની અંદર બિરાજમાન છે, જેના લીધે અપડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન પણ કરાવડાવે. શનિ મહારાજની 10મી દ્રષ્ટિ શુક્ર ઉપર પડે છે, શનિ મહારાજની 3જી દ્રષ્ટિ લગ્ન ભુવન ઉપર પડે છે, જેના લીધે ક્યારેક મગજ ગરમ પણ કરાવડાવી દે છે. આમના જન્માક્ષરની અંદર જોવા જઈએ તો ચંદ્ર મહારાજ સપ્તમ સ્થાનની અંદર મેષ રાશિના બિરાજમાન છે. આમણે ખાસ કરીને ભગવાન શંકરની પૂજા રોજ કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા રોજ કરશે, દર પ્રદોષની અંદર ભગવાન શંકરનું વ્રત કરશે તો એનાથી વ્યવસાયની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે. મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની નિત્યને માટે પૂજા કરવાથી પણ આર્થિક લાભ સારો મળશે. લોખંડના ધંધામાં લેણાદેણી છે, થોડી ઘણી સમસ્યાઓનું સર્જન રહે, એના માટે આ ઉપાયો અવશ્ય કરજો ને જ્યારે શનિવાર અને મંગળવાર હોય એ દિવસે એને કહેજો હનુમાન ચાલીસાના 5 પાઠ અવશ્ય કરે. એના દ્વારા પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે ને એના કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત કરીએ જેનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે આનંદદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકો એમ છો અને અવશ્ય તમે તમારા લાભો પણ પ્રાપ્ત કરી શકો એમ છો. આ વર્ષમાં એક તમારે કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો બહુ જરૂરી રહેશે. આ વર્ષમાં મે, જૂન અને જુલાઈ 3 મહિના તમારા માટે તકલીફદાયક છે. આ મહિનાની અંદર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. ભગવાન શંકરની નિત્યને માટે પૂજા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવત ચરણોની અંદર પ્રાર્થના. આજે ભક્તાભિલાષા ચરિતાનુસારી દ્રગધાદિ ચૌર્યેન યશો વિશારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો આજે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમારા દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાય. આજનો શુભાંક 1 બની રહ્યો છે. 1 અંકનો આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. લાલ અને નારંગી કલર તમને સારી સફળતા અપાવે અને સવારે 9:31 થી બપોરે 12:30 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સાંજે 4:58 થી 6:28 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા પૂર્વ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા આજે અશુભ બની રહી છે અને મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. નામ? ભાગ્યેશ. હલો, ભાગ્યેશ. ઓકે, જન્મ તારીખ ભાગ્યેશભાઈ? 24/12/2003. 24/12/2003. સમય? સમય છે સવારે 4:10. સવારે 4:10. જન્મનું સ્થળ? અમદાવાદ ચાંદખેડા. પ્રશ્ન? કઈ બાજુ મતલબ એને જોબ કઈ દિશામાં આપણે એને જોબ મળી શકે? ભાગ્યેશભાઈ, તમારું નામ જ ભાગ્યેશ છે હે? જી. ભાગ્યેશ નો અર્થ જ થાય ભાગ્યના મિશન. આજે તમે તમારા ભાગ્યના બળ ઉપર આગળ વધી શકો એમ છો, પરંતુ તમારા ભાગ્યસ્થાનમાં પ્રભુ શનિ મહારાજ બિરાજમાન છે. સૂર્ય મહારાજ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે, ચંદ્ર મહારાજ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, શનિ ચંદ્રનો વિષય યોગ છે, જે અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવે, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે. શનિની 3જી દ્રષ્ટિ ગુરુ મહારાજ ઉપર પડે, જે આધ્યાત્મિક યોગનું સર્જન કરે. તુલા લગ્નની અંદર કેતુ મહારાજ છે અને મકર રાશિની અંદર શુક્ર
શુક્ર મહારાજ તમારા ચતુર્થ સ્થાનની અંદર બિરાજમાન છે. મીન રાશિમાં મંગળ છે. આવડત હોવા છતાં અમુક સમયાંતરે વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થાય અને ક્યાંક ને ક્યાંક કોઈને આપેલા નાણાં પાછા લેવામાં અને કોઈ પાસેથી લીધેલા નાણાં પરત આપવાની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન કરાવે. પૂર્વ દિશા તરફ તમારે લેણાદેણી બહુ સારી છે. પૂર્વ દિશાની અંદર અવશ્ય તમે પોતાનું કામકાજ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર અર્ગલા સ્તોત્રનો પાઠ કરવાથી તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને સારો લાભ મળશે. આજે વાણી ઉપર તમારે સંયમ રાખવો જોઈએ. જો વાણી ઉપર તમે સંયમ ગુમાવી દેશો તો જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આજના દિવસની અંદર ઓમ રીમ કુલાંબિકાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને કાચા સીધાનું દાન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.